ચારેક ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી। બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતો હતો જે ડામર ભરેલો। અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર સર્જાયેલા અકસ્માતની અંદર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। બસ અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં 4 લોકો એ મોતને ભેટ્યા છે। અકસ્માત સર્જાતા જ તત્કાલ ધોરણે ડીવાયએસપી સહિતના અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ। અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સુરેન્દ્રનગર નજીક ચોટીલા ખાતે એક ગમખ્વાર અકસ્માત જે સર્જાયો છે। અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર સર્જાયેલા અકસ્માતની અંદર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। ડામર ભરેલા ટેન્કર અને ખાનગી બસ વચ્ચે એ અકસ્માત સર્જાયો હતો। બસ અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં 4 લોકો એ મોતને ભેટ્યા છે। ટેન્કર અને ખાનગી બસ વચ્ચે અકસ્માતની અંદર આ ગંભીર આગ જે છે તે પ્રસરી હતી। આગ પ્રસરતા 4 લોકોના જ એ ઘટના સ્થળે મોત થયા હતા। આગ લાગવાના કારણે 4 લોકોના મોત થતા જો કે અન્ય કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। ઈજાગ્રસ્તોમાં 10 લોકોને રાજકોટ ખાતેની હોસ્પિટલમાં એ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જો કે અન્ય કેટલાક મુસાફરોને ચોટીલા અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જે ખાનગી બસનું અકસ્માત સર્જાયું છે તે માહિતી પ્રમાણે સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી। મોડી રાત્રે લગભગ 1 થી 1:30 વાગ્યાના અરસાની અંદર આ અકસ્માત સર્જાયું હતું। અકસ્માત સર્જાતા જ તત્કાલ ધોરણે ડીવાયએસપી સહિતના અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। જો કે ચોટીલા એસડીએમ પણ મોડી રાત્રે અકસ્માત સ્થળ ઉપર પહોંચ્યા હતા। ઘટના એ ખૂબ ગંભીર હોવાના કારણે તત્કાલ ધોરણે રાહત અને બચાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી। જે આ અકસ્માત થયું છે કે જેમાં 4 લોકોએ મોતને ભેટ્યા હતા। ગઈ રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંઘાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો। જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી। જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે। હાલ કેટલા લોકોને બચાવી લેવામાં? બસની અંદર આશરે 35 થી 40 વ્યક્તિઓ હશે એવું અનુમાન છે। જેમાં 10 વ્યક્તિઓ ઇન્જરી થયેલી અને 4 ડેડ બોડી મળી। બાકીનાઓને બચાવી લેવામાં આવ્યા અને તેઓને રવાના કરી। અકસ્માત થવાના કારણે ટેન્કરની પાછળ અથડાવાના કારણે આગ લાગી ગઈ। આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે। બસ ક્યાંથી ક્યાં જતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતો હતો જે ડામર ભરેલો એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યું એવી વિગત સામે આવે છે। કેટલા લોકોને બચાવી લેવામાં? આ કેટલા હતા એમાં 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।